26 બેઠકોની પેનલ યાદી તૈયાર કરી છે। હવે આ યાદી પ્રમાણે જોઈએ તો પ્રશ્ન થાય છે કે કોને ટિકિટ મળશે, જેમાં વડોદરાથી 4 બેઠકોની યાદી તૈયાર કરવામાં આવી છે। રંજનબેન ભટ્ટ, જ્યોતિબેન પંડ્યા, ભાર્ગવ ભટ્ટ અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ। ભરૂચ પરથી 4 બેઠક મનસુખ વસાવા સહિત તૈયાર કરવામાં આવી છે। વલસાડમાં પણ કેસી પટેલ સહિત 4 બેઠકોની યાદી તૈયાર કરવામાં આવી છે, જ્યારે નવસારીમાં પણ આ યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં સીઆર પાટીલનું નામ બોખરે છે। બારડોલી બેઠક પર કુંવરજી હળપતિ સહિતના 4 નામો છે। સુરત બેઠક પર દર્શના જરદોશ, નીતિન ભજાવાલા, અજય ચોકસી અને દર્શિની કોઠિયાનું નામ યાદીમાં છે। દાહોદ બેઠક પર પણ એક નામ જશવંતસિંહ ભાભોનું છે, જ્યારે ખેડામાં 2 નામ, આણંદ બેઠક પર 3 નામ, જ્યારે છોટાઉદેપુર બેઠક પર રાઠવા પરિવારના રામસિંહ રાઠવા, જયંતિ રાઠવા, જશુ રાઠવા અને ગીતાબેન રાઠવાનું નામ યાદીમાં છે, જ્યારે પંચમહાલ બેઠક પર સીકે રાવજી સહિત અન્ય 3 નામોની યાદી સામે આવી છે। વધુ વિગત આપશે સંવાદદાતા રાજેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, ભાજપે 26 બેઠકોની પેનલ યાદી તૈયાર કરી છે અને આ યાદીમાં જે એક બેઠક પર 3 થી 4 નામ સામે આવી રહ્યા છે, શું લાગે છે? કારણ કે સવાલ પણ અનેક થાય છે, જે યાદી તૈયાર કરવામાં આવી છે તમામ બેઠક પર 1 થી વધારે નામ સામે આવી રહ્યા છે। મનીષા, ચોક્કસથી જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ત્યારબાદ ભાજપ દ્વારા જે ઉમેદવારોની જે પસંદગી હતી તેને લઈને સમગ્ર જે 26 સીટો હતી એના પર સેન્સ લેવામાં આવ્યો। સેન્સમાં જે નામો આવ્યા ત્યારબાદ જે પ્રદેશની જે ચૂંટણી સમિતિ છે એની છેલ્લા 3 દિવસથી બેઠકો ચાલતી હતી અને આજે બેઠક પૂર્ણ કરવામાં આવી છે। આજે જે 26 બેઠકો છે, 26 બેઠકો ઉપરની જે ચૂંટણી કમિટી હતી એની જે ચર્ચા વિચારણા હતી એ આજે પૂર્ણ થઈ છે અને 26 બેઠકોમાં તમામ જે પેનલ હતી એ તૈયાર કરી દેવામાં આવી છે। 26 બેઠકો પર જે પેનલ તૈયાર કરવામાં આવી છે, જેમાં કેટલીક બેઠકો ઉપર 3 પુરુષના નામ છે અને 1 મહિલા ઉમેદવારનું નામ છે। આ રીતે પેનલો તૈયાર કરવામાં આવી છે, પરંતુ અત્યારે જે માહિતી સામે આવી રહી છે તેમાં ગુજરાતમાં જે ભાજપની જે 26 બેઠકો છે એમાં 12 બેઠકો એવી છે કે જ્યાં સાંસદ રિપીટ થઈ શકે એ પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે। અને બીજું કે 4 એવી બેઠકો છે કે જેમાં માત્ર એક જ નામ ઉપર સર્વસંમતિ દર્શાવવામાં આવી હતી। આ જે બેઠક છે એમાં ગાંધીનગરની બેઠકમાં અમિત શાહનું નામ હતું, જે રાજકોટની જે બેઠક છે એમાં મોહન કુંડરિયાનું નામ હતું, આ ઉપરાંત જે નવસારી હતી સીઆર પાટીલનું નામ ચાલતું હતું અને જશવંતસિંહ ભાભોર। આ 4 નામ એવા હતા કે જેની સામે બીજા કોઈ પેનલમાં નામ એડ નથી કરવામાં। 4 જે નામો છે એમાં સર્વસંમતિથી આ નામોને પેનલમાં મૂકવામાં આવ્યા છે, એની સામે બીજા કોઈ ઉમેદવારોએ પોતાની લડવાની કોઈ નોંધાયું નથી। પરંતુ મહત્વની વાત છે કે આજે 26 બેઠકોની જે ચૂંટણી સમિતિની જે બેઠક હતી એ પૂર્ણ થઈ છે। હવે જે કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં આ નામો મોકલી દેવામાં આવશે, પરંતુ ગુજરાતની જે ચૂંટણી છે ફેઝ 3માં છે, એટલે જ્યારે કેન્દ્રીય સમિતિમાંથી જે તારીખ આપવામાં આવશે ત્યારબાદ એ તારીખને આધારે અહીંના જે કોર કમિટીના જે સભ્યો છે તેઓ ત્યાં કેન્દ્રીય જે ચૂંટણી સમિતિ છે ત્યાં આ નામ સબમિટ કરશે। પરંતુ મહત્વની વાત છે કે જે સમગ્ર જે ચર્ચા થઈ 3 દિવસમાં એમાં જ્ઞાતિગત સમીકરણોને વધારે મહત્વ આપવામાં આવ્યું છે અને છેલ્લા 5 વર્ષમાં ગુજરાતની જે રાજકીય સ્થિતિ છે એને વધુ ધ્યાન આપવામાં આવ્યું છે। કારણ કે એક તરફ અલ્પેશ ઠાકોર હોય, જિગ્નેશ મેવાણી હોય અથવા તો હાર્દિક પટેલ હોય, આ ઉપરાંત સરકાર વિરુદ્ધમાં જે એક્ટિવિટી છેલ્લા 5 વર્ષમાં થઈ છે અને લોકોમાં જે રોષ જોવા મળ્યો છે, લોકોની જે માંગો છે, વિકાસના કાર્યો હોય કે બીજા અન્ય કામોને લઈને, ખાસ કરીને ખેડૂતો અને બેરોજગારીના જે મુદ્દા છે એ તમામ મુદ્દાઓનું એનાલિસિસ આ 3 દિવસમાં કરવામાં આવ્યું હતું અને એ જ આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી। અને ખાસ કરીને જે ઉમેદવારો જે 3 જે નામો સિલેક્ટ કરવામાં આવ્યા છે એમના પણ બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવ્યા હતા। જે લોકસભા બેઠકમાં જ્યાં વિધાનસભાઓ છે, તમામ ધારાસભ્યો અથવા તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે પ્રમુખો છે તેમને અહીંયા હાજરીમાં બોલાવવામાં આવ્યા હતા અને તેમના પણ મંતવ્યો લેવામાં આવ્યા હતા। આ બધા જ સમીકરણોને ધ્યાનમાં રાખી અને આ જે પેનલો તૈયાર કરવામાં આવી છે, હવે કોર કમિટીમાં પણ આ પેનલ વિશે ચર્ચા થશે, જે નામોનું વધઘટ થવાની છે કોર કમિટીમાં થશે અને ત્યારબાદ એનું જે ફાઇનલ જે લિસ્ટ હશે એ કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ એક નામ ઉપર મહોર લાગશે। જી, આભાર રાજેન્દ્ર આપનો માહિતી આપવા માટે।